એકલા જ રહો છો ને? હું એકલી રહું છું આજે લગભગ 32 વર્ષથી. જો એકેય રોગ મારામાં નથી, ડાયાબિટીસ કે નથી બીપી. મોબાઈલ ખાલી ચેક કરવા માટે વોટ્સએપ ને બધું વાપરું. તમે વોટ્સએપ વાપરો છો? હા. શું વાત કરો? તો શું રીતે રાખવાનો અર્થ શું? વોટ્સએપ વગર તો શું મજા આવે? તમે વોટ્સએપમાં મેસેજ કરો? મેસેજ કરતા આપણે મારા છોકરાઓ અમેરિકા રહે છે, સિંગાપોર રહે છે, તેને ફોન કરું. વિડીયો કોલમાં વાત કરો? હા. હવે તો લોકો જે પોતાના ભવિષ્યની ચિંતા કરતા હોય કે હું 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે કે 80 વર્ષે આવું કરીશ, તમે 100 વર્ષના છો. તમે એ ચિંતા લોકો જે કરતા હોય છે એના માટે શું કહેશો? કારણ કે તમે બધો જ ફેઝ, બધો જ લાઈફનો જીવનનો ભાગ જોઈ લીધો. પૈસા કેટલા જોઈએ માણસને જીવવા માટે? બધા ભેગા કરવાના, અમેરિકા જઈને ડોલર લઈ આવીએ, આમ કરીએ ને તેમ કરીએ. જરૂર છે પૈસાની, નથી એમ નહીં, પણ દરેક વસ્તુને હલ હોય. મારા કાકા એમાં ખાસ હતા. જુનાગઢ પાકિસ્તાનમાં જવાનું હતું, એને બચાવ્યું વલ્લભભાઈ પટેલે, અને મારા કાકા NM બુચ કહેવાતા, ICS ઓફિસર હતા. બધું જ યાદ છે, બધું જ યાદ છે. યાદ આ બધી વસ્તુ યાદ ના રાખીએ તો કેવી રીતે થાય? એ છાપું રોજ વાંચવું તો પડે ને. આજે ટ્રમ્પ ને ઈરાન ને બધા શું કરી રહ્યા છે? આજે હું એમના ઘરે આવ્યો છું, જેમનું 100મું વર્ષ ચાલી રહ્યું છે. મંદાકીની દાદીના ઘરે હું આવ્યો છું, જે ઓગસ્ટ મહિનાની અંદર 101મા વર્ષમાં પ્રવેશ કરશે. એમની સાથે આપણે વાતચીત કરીએ. એમના ઘરની અંદર એકલા રહે છે અને બધું જ કામ જાતે કરે છે. મારી સાથે આવો. Do you need help with a complex employment issue in a... નમસ્કાર, કેમ છો? બસ સારી. નમસ્તે. તમારી સાથે વાતચીત કરવા માટે આવ્યો છું. હા, બરાબર કરો. તમે શું કરતા હો છો આખો દિવસ? આખો દિવસ સવારે 6 વાગે ઉઠવાનું, ચા પાણી પીવાના, પેપર વાંચવાનું, ઘરનું ઝીણું મોટું કામ કરવાનું, રસોઈ કરવાની, એમ વખત પસાર થઈ જાય. બપોરે સુવાનું, પછી થોડું ઘણું વાંચવાનું કે આ ટાઈમ પાસ જેવું કામ કરવાનું. તમે આંખમાં તમે અત્યારે ચશ્મા પણ નથી પહેર્યા તમે? એમ ના પહેરવા પડે, વાંચવા માટે પહેરવા પડે, બાકી નહીં? ના, બાકી નહીં. તો તમને યાદ રહે છે બધું? તમે જે પણ દિનચર્યા કરવાની હોય, કે તમે એકલા જ રહો છો ને? હું એકલી રહું છું આજે લગભગ 32 વર્ષથી. 32 વર્ષથી તમે એકલા રહો છો? તો ઘઉં, ચોખા, દાળ, બધી વસ્તુઓ લાવવા કરવાની હોય તો ફોન ચાલે ને, ફોનથી તમે મંગાવી લો. એટલે હું તો 2-3 વર્ષથી બહાર નથી રહેતી, પણ નહીતર તો મોદી ને બધા નજીક જ રહેતા હોય ને, એને ચિઠ્ઠી આપી દઈએ, ઘેર આવીને આપી જાય બધું. તમે મોબાઈલ ફોન કે કંઈ વાપરો છો? મોબાઈલ રાખ્યો છે તો વાપરવાનો પડે ને. મોબાઈલ ખાલી ચેક કરવા માટે વોટ્સએપ ને બધું વાપરું. તમે વોટ્સએપ વાપરો છો? હા. શું વાત કરો? તો શું રીતે રાખવાનો અર્થ શું? વોટ્સએપ વગર તો શું મજા આવે? તમે વોટ્સએપમાં મેસેજ કરો? મેસેજ કરતા આપણે મારા છોકરાઓ અમેરિકા રહે છે, સિંગાપોર રહે છે, તેને ફોન કરું. વિડીયો કોલમાં વાત કરો? હા. વાહ, 99 વર્ષથી તમને એવું કંઈક લાગે છે કે તમે આમ બહુ બધી દુનિયા જોઈ લીધી? તમે શું ફીલ કરો છો? આમ ખરેખર મને સવાલ થાય છે. એવું કે મરી જવું છે એવું નથી થતું. એટલે ઘણું જોયું દુનિયામાં, ગાંધીજીથી માંડીને અત્યારે મોદી સાહેબ સુધી. 1926 ની અંદર તમારો જન્મ થયો. 1926 થી 1947, લગભગ 21 વર્ષ તો તમે આઝાદીની પહેલાના વર્ષ કાઢ્યા. તો એ વર્ષો તમને યાદ છે? શું હતું? લગ્ન તો 19 વર્ષે છે. લગ્ન તમારો 19 વર્ષે થયા? હા. અને પછી 5 વર્ષ મુંબઈ હતા. ત્યારે પહેલા તો ક્વિટ ઇન્ડિયા, લગ્ન પહેલા તો ક્વિટ ઇન્ડિયા ચાલતું હતું. અચ્છા, ક્વિક ઇન્ડિયા મુવમેન્ટની વાત કરો છો? ત્યારે હું મેટ્રિકમાં હતી અને ક્વિટ ઇન્ડિયાની લડાઈ ચાલતી હતી. તે 1 વર્ષ મોડી પરીક્ષા થઈ, રિઝલ્ટ મોડા આવ્યા, એ બધું જોયેલું. અને જે બધા સરઘસો નીકળે કરે એ બધું જોયેલું. હુલ્લડો થતા એટલા બધું જોયું. તમે આ હિંચકો ખાઓ છો તો તમને ચક્કર આવે કેવું કઈ થાય? ના, કાંઈ નથી. તમને કોઈ રોગ ખરા? કોઈ દવા જેવું કઈ? જો એકેય રોગ મારામાં નથી, ડાયાબિટીસ કે નથી બીપી કે નથી મને કે બીજું કાંઈ. એક ખાલી આ એક્સિડન્ટ થાય ને
જે થાય ને દવા ખાવી પડે. આજકાલ તો લોકો 25 વર્ષે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ લેતા હોય ના, છે. એવું કાંઈ નથી. મને કોઈ જાતનો રોગ જ નથી. છે બધાય આનંદ કરીએ છીએ. આ બધા છોકરાના છોકરા છે, આવી જાય છે. દીકરો સિંગાપુરથી 2-3 મહિને આવી જાય છે. આનંદ છે. તો ઘર ખર્ચના પૈસા તમે કઈ રીતે મેનેજ કરો છો? તમે પૈસા ક્યાં રાખતા, એટલે ઘરની અંદર કેશ રાખો છો, યુપીઆઈ બેંકમાં કેશ. કેશ રાખો છો? તો એ પછી વાપરો તમને યાદ રહે હિસાબ કે તમે આટલા પૈસા વાપર્યા, લખો છો કે? આપણે કઈ હિસાબ લખતા નથી હો. હા. બેંકમાંથી આવ્યા હોય કેટલા આવ્યા ને કેટલા વાપર્યા, એ તો ચોખ્ખો હિસાબ છે ને. હા. બાકી યાદશક્તિ ને કાંઈ વાંધો નથી. ઘરના કોઈ કામ કરો છો? કોઈ ઘરમાં ફોર એક્ઝામ્પલ ઘરમાં ધારો કે સફાઈ વાળા કોઈ બહેન આવે છે, એવું કઈ ખરું કે તમે જાતે જ સફાઈ કરો છો કે શું? સાધારણ સફાઈ જાતે કરીએ છીએ અને બાકી પછી માણસ બોલાવી લઈએ અને કરાવી લઈએ. તો બીજું કોઈ કામ તમે કરતા હો, ધારો કે કોઈ સીવણ કરતા હો કે ઇસ્ત્રી કરતા હો? ઇસ્ત્રી કરું. ઇસ્ત્રી કરો છો? હા. પછી સિલાઈ કામ કરું ને. રસોઈમાં તમે શું બનાવો? બધું, દાળ ભાત શાક રોટલી તમે દરરોજ સવાર બનાવો? દરરોજ. ભાઈ સાંજે શું ખાઓ? સાંજે રોટલા કરીએ, ભાખરી કરીએ, ખીચડી કરીએ, અથવા તો કોઈ વાર ફરસાણ જેવું બનાવીએ, ગમે તે. આજકાલ જે યુવા લોકો જોઈ રહ્યા છે, મારી ઉંમરના લોકો, કે જે લોકોની ઉંમર 25-30 વર્ષ 35 વર્ષ હોય, એ લોકોને કોઈ મેસેજ આપવા માંગશો? કારણ કે તમે બહુ લાંબી જિંદગી જોયેલી છે. લોકો પોતાના કરિયર માટે, પોતાના કામ માટે થઈને થોડી ચિંતા કરતા હોય, પોતાના લગ્ન જીવન માટે થઈને ચિંતા કરતા હોય, પોતાની પર્સનલ લાઈફની અંદર ચિંતા કરતા હોય, એના માટે તમે શું સલાહ આપશો એમને? હું એના માટે એક સલાહ આપું કે એક તો નિયમિત જીવન જીવે. 2 વાગે ખાધું ને 4 વાગે ખાધું ને એવું ને, નિયમિત જમવાનું, નિયમિત સુવાનું, કસરત કરવાની. બહારનું ઓછું ખાય તો વધારે સારું, જે કોઈ અત્યારે માનવાનું નથી. પણ એટલે આવા બધા જે ફેક્ટરો છે જિંદગીના, એને જો અનુકૂળ થઈને રહે. બીજું સોશિયલ થાવ. કોઈએ નાનો પણ ઉપકાર કર્યો હોય તો એ ભૂલી ન જાઓ. એટલે આવી રીતે સોશિયલ થઈને જીવો તો વધારે આનંદ આવે. લોકો ભવિષ્યની બહુ ચિંતા કરતા હોય છે કે ભવિષ્યમાં મારે આમ કરી દેવું છે, તેમ કરી દેવું છે, આમ કરવું છે, તેમ કરવું છે. તમે તો એ ભવિષ્યથી પણ ઉપર છો. તમે તો લોકો જે પોતાના ભવિષ્યની ચિંતા કરતા હોય કે હું 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે કે 80 વર્ષે આવું કરીશ, તમે 100 વર્ષના છો. તમે એ ચિંતા લોકો જે કરતા હોય છે એના માટે શું કહેશો? કારણ કે તમે બધો જ ફેઝ, બધો જ લાઈફનો જીવનનો ભાગ જોઈ લીધો. પણ એક તો જેને ચિંતા કરવો એ માણસનો સ્વભાવ છે અને પોતાનું ધાર્યું ન થાય. બીજું, પૈસા પાછળ માણસ ગાંડા છે. I saw that my PR મોબાઈલ કાન ઉપરથી ખસતો જ નથી. એટલે આ બધી વસ્તુઓ ખોટી છે. એને બદલે તમે કોઈ ક્રિએટિવ કામ કરો તો વધારે સારું થાય. તો પૈસા પાછળ લોકો ભાગતા હોય છે, એને તમે શું કહેશો? સંતોષ રાખવા. પૈસા કેટલા જોઈએ માણસને જીવવા માટે? બધા ભેગા કરવાના, અમેરિકા જઈને ડોલર લઈ આવીએ, આમ કરીએ ને તેમ કરીએ. જરૂર છે પૈસાની, નથી એમ નહીં, પણ દરેક વસ્તુને હલ હોય. તો તમે એકલા રહો છો અત્યારે, તો તમને માની લો કે કંઈક એક્સિડન્ટ થાય છે ઘરની અંદર, કે કોઈ પણ એવી ઇમરજન્સી આવે છે, તો એ સમયે તમે શું કરો? એક વખત આ હિંચકા ઉપર સૂતી હતી રાતે, અમસ્તી રાતે 8 વાગ્યા હતા. પડી ગઈ. મને ખબર જ નહીં કે હું પડી ગઈ છું. અડધી રાતે ખબર પડી કે પડી ગઈ છું ને હવે ઉઠાય તો નહીં જ. બધી લાઈટો વાઈટો બધું ચાલુ હતું ને પડી ગઈ હતી. એ સવારે રીખતી આ બાયના આગળ ગઈ અને અહીંથી બૂમ મારી, અહીંયા બેન પાણી ભરાય કે હું પડી ગઈ છું, મને ઉપાડી ગયો. આવીને બેસાડી ગયા ખુરશી. કેટલી પોઝિટિવિટી છે યાર, કેટલી પોઝિટિવિટી છે. અને હમણાં આ એક્સિડન્ટ હમણાં 2 મહિના પહેલા થયો. શું થયું એક્સિડન્ટમાં 2 મહિના પહેલા? થાપાનું ઓપરેશન. પછી ઓપરેશન કરાવ્યું? સાંભળો, સવારે 6 વાગ્યા હતા. ચા પાણી પીધા ને છાપું લેવા માટે જાઉં તો એટલે મગ અંદર મૂકવા ગઈ, ત્યાં મારા પગ ફરવા માંડ્યા. પ્લેટફોર્મ તો પકડી લીધું, પણ તે પ્લેટફોર્મ તો પૂરું થાય તો પડવાના જ હોય, પડી. રસોડાના પાછલા ભાગમાં એક અમારો જૂનો નોકર જે હતો એ કપડાં ધોતો હતો.
એને બૂમ મારી કે હું પડી ગઈ છું, તું આવ, અને મને ઉપાડી આવ્યો, ખાટલામાં સુવાડી ગયો. અને આ ભાણીઓ છે એણે 108 ઉપર ફોન કર્યો અને અમે હોસ્પિટલ પહોંચી ગયા. બસ ત્યાં પછી ડૉક્ટર કહે કે બસ થાપાનું ફ્રેક્ચર છે ને ઓપરેશન કરવું પડે, પણ આ ઉંમરમાં ઓપરેશન ન કરાય. એટલે એણે એની ટેકનિક બધી વાપરીને કરી આપ્યું અને આપણે પાસે ફરતા થઈ ગયા. 99 વર્ષે આ રીતે પડી જાય છે, એના પછી નોકરને બોલાવે છે, એ વાળી માનસિક સ્થિરતા પણ હોવી જોઈએ ને. તો આની પાછળનું કારણ શું? તમારી આટલી મેન્ટલ સ્ટ્રેન્થ આટલી સરસ છે, એક તો ભગવાનની કૃપા, બીજું જીવનની નિયમિતતા અને અસંતોષ નહીં, આ બધા કારણો. અને બીજું મને ખરું કારણ તો એ કહેવાય છે કે મને કોઈ સાસનું શું એ ખબર જ નથી. કોઈ મારે કોઈ તકલીફ જ નથી પડી કોઈ દિવસ. શું ખબર નથી તમને? સાસુ શું કહેવાય ને દુઃખ પડ્યું કહેવાય સાસરામાં, કોઈ ટકટક કરી હોય એવું કંઈ નથી. તમે શું કરતા હતા તમારા જુવાનીમાં? તમે 35, 40, 50 વર્ષના જ્યારે હતા ત્યારે તમે કોઈ કામ કરતા હતા? કામ કરવામાં એક તો ભણવાનો શોખ, હા, એટલે ભણી મેટ્રિક પછી 10 વર્ષે BA પાસ થઈ. પછી હિન્દીમાં કોવિડની પરીક્ષા આપી. પછી મહિલા મંડળો જોડું, ઘરના કામ તો કરવાના જોડું. કોલેજમાં સુપરવિઝન કરવા જતી હતી. મહિલા કોલેજ હતી એમાં, SHCમાં, એ બધામાં. એટલે આવા છૂટા છૂટા કામ સીવણ ક્લાસમાં જતી. કુટુંબમાં બીજું કોણ કોણ છે? કુટુંબ તમારા દીકરા દીકરી, એમના દીકરા દીકરી, એમના પણ દીકરા દીકરી? 2 દીકરી અને 1 દીકરો. 2 દીકરીમાં એક આ ભાઈ છે એના મમ્મી MA BEd થયેલા હતા, એક ગુજરી ગઈ, એને થોડી તકલીફ થઈ. એટલે કેટલા વર્ષની ઉંમરે ગુજરી ગઈ? 78 હતા ને, 78 વર્ષ. એને આ એક સંતાનમાં આ એક દીકરો. પછી દીકરો છે એ અહીં બેંકમાં નોકરી કરતો હતો, એમાંથી એને ટ્રેનિંગ માટે સિંગાપુર મોકલ્યો. તો એ ત્યાં એને ગમી ગયું એટલે એણે બેંકની નોકરી છોડી દીધી. પછી સિંગાપુરમાં પણ એ કંપની બંધ થઈ ગઈ, પણ એ ઇન્ટરનેશનલ રેકી માસ્ટર છે અને દેશ પરદેશ ફરે છે અને ખૂબ સરસ રેકી. તો આપના જે દીકરા છે એમની પણ ઉંમર 70 વર્ષ. એટલે એ સિંગાપુર જ છે અને એ રેકી કામ કરે છે. તમારા અને ત્રીજી દીકરી અહીંયા એલ કોલોનીમાં રહે છે, M.Pharm થયેલી છે. 40 વર્ષ કેડિલામાં જનરલ મેનેજર તરીકે કામ કર્યું, હવે રિટાયર્ડ છે. તમારા પતિ? એ છે તે ટેકનિકલ માણસ હતા, MSc ટેકનોલોજીમાં, અને ભાવનગરની ભાવસિંહજી કોલેજમાં સિનિયર લેક્ચરર હતા. તે પછી ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન અહીં અમદાવાદમાં હતા અને પછી વલસાડમાં પ્રિન્સિપાલ હતા. બધું જ યાદ છે, બધું જ યાદ છે. યાદ આ બધી વસ્તુ યાદ ન રાખીએ તો કેવી રીતે થાય જીવન? મને નવાઈ લાગે છે એટલા માટે કારણ કે મેં ઘણા બધા બા જોયા છે કે જે મારા મિત્રોના, મારા ઘરની અંદર જે 70, 75, 80 વર્ષે થોડુંક મેમરી લોસ વાળા ઇશ્યુઝ થતા હોય, પણ તમને બધું જ એક્ઝેક્ટ યાદ છે. હા, મને તો ક્રમવાર બધું યાદ. ક્રમવાર તમને યાદ છે. તમારા કુટુંબની અંદર તમે બાકીના લોકોની વાત કરી, તમારા પપ્પાનું તમને કઈ યાદ છે? બધું યાદ છે. શું કરતા હતા એ? મારા ફાધર પહેલા તો સ્ટેટ હતા, રાજાઓના રાજ હતા, એમાં દિવાન તરીકે નોકરી કરતા હતા. પછી આપણે આ સૌરાષ્ટ્ર સરકાર આવી, એમાં ચીફ સેક્રેટરી હતા. સમ્રાટ સરકાર? સૌરાષ્ટ્ર સરકાર. હા, એમાં ચીફ સેક્રેટરી તરીકે હતા. પછી રિટાયર થયા પછી જલારામ ટ્રસ્ટે મહિલા કોલેજ બનાવવાનું નક્કી કર્યું. એ મારા ફાધરે બધું એના માથે લીધું અને અત્યારે પણ રાજકોટમાં મહિલા કોલેજ છે એ મારા ફાધરે બનાવેલી છે. શું નામ એમનું? DM બુચ, ડોલરભાઈ બુચ. અને પહેલેથી જ એને BA LLB થયેલા હતા.
એ જમાનામાં. ISL education lending. અને દીવાનગીરી કરેલી, લીમડી, લાઠી, મોરબી. આઝાદીનો સમય તમને યાદ છે? હા 1947 ની આસપાસ હા. તમે ગાંધીજીનો યુગ ને બધું જોયું હશે. હા. એના વિશે તમે શું કહેશો? કેવા દિવસો હતા એ? ગાંધીજીની તો બધી જે લડત ને બધું શું, આઝાદી મળી અને પછી રેશનિંગ. ત્યારે અમે મુંબઈ હતા. રેશનિંગ એટલે એટલું કડક કે જે અનાજ સરકાર આપે એ જ ખાવાનું, બહારથી કંઈ લેવાનું જ નહીં. અને કેરોસીનની લાઈન, દૂધની લાઈન, કપડાં જ્યારે જાહેર ખબર આવે ત્યારે લોકો દોડે અને 4 કલાક લાઈનમાં ઊભા રહે. કોઈ વાર એમાં પહેલાં તો ધોતિયા પહેરતા ને, ધોતિયા મળવાના છે, તો કોઈ વાર સાડી મળવાના છે. લોકો ગાંડાની જેમ 5 વાગ્યામાં સવારમાં દોડે. અને ખાંડના રેશનિંગ હતા. વેરાએ આવડા ગ્લાસ કાઢ્યા હતા. ખાંડ પૂરી કરી ને કોઈ આવે તો કંઈક શરબત કે કંઈક આપવું તો પડે ને. યેરા કંપની ખબર હશે તમને, વડોદરામાં છે, કાચની. આટલી સાઈઝના મારી પાસે હજી ગ્લાસ છે. એટલે બહુ કડક બધું હતું. આ બાજુ આવી તો બધી ખબર નહીં પડે, પણ મુંબઈમાં હુલ્લડો એટલા થતા. એટલે રાતની રાત જાગે બધા ભેગા થઈને, કન્ડન્સ મિલ્કના ડબ્બા રાખે, પોકેટ પ્રાઇમર્સો રાખે ચા પાણી કરવા માટે. ગુજરાત અને મુંબઈ તો એ વખતે ભેગા જ હતા ને? મને બહુ યાદ નથી સાલ, પણ ત્યારે તો ભેગા હતા. પછી અમુક વર્ષ પછી ગુજરાત પેલી તારીખે કંઈક જુદું થયું ને એવું બધું. મને સાલ બહુ યાદ નથી. 1960. 1960. ગાંધીજીને તમે મળ્યા છો? મળી નથી, પણ મેં જોયા છે લેક્ચર. શિવાજી પાર્કમાં ગાંધીજીનું લેક્ચર હતું. ત્યાં તમે ગયા હતા? નહેરુને જોયા હતા, ઇન્દિરા ગાંધીને, એને બધા લેક્ચરમાં જોયા બધા. કારણ કે મુંબઈમાં તો બધા જાય જ, લડતનું ચાલતું હતું. ગાંધીજી મરી ગયા ત્યારે હું મુંબઈની ચારેમાં ઊભી હતી. ગાંધીજીએ રસ્તા ઉપર લખાવા માંડ્યું. મેં આ શું, ગોળી વાગી ત્યારે, ગાંધીજીને ગોળી વાગી. તો ગાંધીજી, નહેરુ અને અત્યારે હવે નરેન્દ્રભાઈ મોદી આપણા માનનીય વડાપ્રધાન છે, તો એ આખો જે તમે યુગ જોયો એના માટે તમે શું કહેશો? બધા જ વડાપ્રધાનમાં આના માટે કરવા માટે તો બહુ રાજકારણીનું કામ છે. એટલે હું બહુ નાની કહેવાઉં, પણ સૌએ પોતાની રીતે જે કામ કર્યા એ સારા જ કર્યા હતા. ક્યાંક માણસ તરીકે ભૂલ થાય, પણ એટલે આપણે એમ કહીએ કે નહેરુએ કીધું, નહેરુએ સીઝ ફાયર કહી દીધું, પણ એ બધું માણસનું એ વખતનું મગજ. પણ નહેરુ પર્સનાલિટી હતા એમ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે તમે એમને મળેલા છો? ના, નથી મળેલી. કદાચ આપણો આ વિડીયો જોવો એના પછી તમને કદાચ એવું પણ થાય કે એમને મળવાની તમને તક મળે, કે તમે એમને મળી શકો, એવું કંઈક થઈ શકે તો તમે ઈચ્છો? ચોક્કસ મળીએ. બિલકુલ. આટલો આખો યુગ જોયો, એમની સાથે વાતચીત કરવામાં કેટલી પોઝિટિવિટી આવે છે. આ જોઈને એવું થાય કે આપણે શેના માટે લડી રહ્યા છે દરરોજ? આ શેની લડત છે? કોઈકને પૈસાની લડત છે, કોઈકને નોકરીની લડત છે, કોઈકને છોકરીની લડત છે, કોઈકને ધંધાની લડત છે, કોઈને રાજ્યો વધારવાની, કોઈને ઝડપી લેવાની. આ જ લડતોમાં આપણે રહી રહ્યા છે. આજે ટ્રમ્પ ને ઈરાન ને બધા શું કરી રહ્યા છે? તમને ન્યૂઝ પણ અત્યારે બધા ખબર છે. એ છાપું રોજ વાંચવું તો પડે ને. ટ્રમ્પ શું કરે છે, ઈરાનની અંદર શું ચાલે છે, ઇઝરાયલની અંદર શું છે, બધું જ ખબર છે. આરજી હુકુમત ખબર છે? હા. હા, એ કોણે કરી? મારા કાકા એમાં ખાસ હતા. જુનાગઢ પાકિસ્તાનમાં જવાનું હતું, એને બચાવ્યું વલ્લભભાઈ પટેલે. અને મારા કાકા NM બુચ કહેવાતા, ICS ઓફિસર હતા. આઝાદી વખતે જ્યારે ભાગલા પડ્યા ત્યારે જુનાગઢની અંદર એક પાકિસ્તાનમાં જવાનું હતું એની વાત. જુનાગઢ, હૈદરાબાદ. તો એની અંદર એમણે લડત કરીને મારા કાકા ત્યારે રાજકોટમાં ખાસ નિમાણા હતા, એજન્સી ઓફિસર તરીકે. અને આ 2 વર્ષ રહ્યા હતા રાજકોટ. ICS ઓફિસર હતા. નામ શું હતું એમનું?
એને પૂછ. તો બસ આ વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટની અંદર કહેજો. તમારી આસપાસ આવા બીજા કોઈ પણ વ્યક્તિ હોય કે જેની સ્ટોરી તમને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગતી હોય તો એ પણ મને કોમેન્ટની અંદર કહેજો. ઇન્સ્ટાગ્રામ આઈડી મિર્ચી આરજે મીત, એના ઉપર તમે મેસેજ કરી શકો, અહીં કોમેન્ટ કરી શકો અને કોન્ટેક્ટ નંબર તમારો મોકલી શકો, જેથી અમે તમારા ઘરે આવીને તમારી આસપાસના જે પણ વ્યક્તિ હોય એમની સાથે વાતચીત પણ કરી શકીએ. વિડીયોને લાઈક ખાસ કરી દેજો. થેન્ક યુ.